નર્મદા જિલ્લામાં 1 મહિનાના અંતર બાદ ફરી એકવાર શ્રમિકોનું ભોગ લેતી ઘટના સામે આવી છે। તિલકવાડાના નવનિર્મિત રેલવે સ્ટેશને કામ કરતા 2 શ્રમિકોને કરંટ લાગવાના કારણે તેમના મોત થયા છે। મળતી માહિતી અનુસાર તિલકવાડા ગામ ખાતે બની રહેલા રેલવે સ્ટેશન નજીક કામગીરી દરમિયાન ખાડો ખોદી રહેલા 2 શ્રમિકોના કરંટ લાગવાના કારણે ખાડાની અંદર જ મોત થતાં હડકંપ મચી જવા પામ્યો છે। મળતી માહિતી અનુસાર દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના એક ગામમાં રહેતા વિજયભાઈ બાબુભાઈ મેડા તથા ગોવિંદભાઈ મનુભાઈ ડામોર નામના 2 યુવાનો પોતાના સાથી શ્રમિકો સાથે તિલકવાડાના રેલવે સ્ટેશન ખાતે મજૂરી કામ કરવા માટે આવ્યા હતા, ત્યારે આ દુર્ઘટના બની હતી। આ દુર્ઘટનાનો ભોગ બનનાર બંને યુવાનોની ઉંમર અનુક્રમે 21 અને 28 વર્ષ હોવાનું જાણવા મળી રહ્યું છે। આ ઘટના બપોરના સમયે બની હોવાનું જાણવા મળે છે। જમવાના સમયે તેઓ આવતા નહીં, તેમની સાથે કામ કરતા લોકો જમવા માટે તેમને બોલાવવા ગયા હતા, ત્યારે ખાડાની અંદર બંને યુવાનોને મૃત હાલતમાં જોતા આ ઘટના સામે આવી હતી। આ ઘટનાની જાણ થતાં તિલકવાડા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને બંને યુવકોને ખાડામાંથી બહાર કાઢી તેમને તિલકવાડાના આરોગ્ય કેન્દ્ર ખાતે બંને યુવાનોના મૃતદેહ લઈ જવામાં આવ્યા હતા। હવે આ બંને યુવાનો કઈ એજન્સી હેઠળ કામ કરતા હતા, તેમને સેફટીના સાધનો આપવામાં આવ્યા હતા કે નહીં, તેમને કામદાર વીમાનું રક્ષણ આપવામાં આવ્યું છે કે નહીં, તમામ બાબતો સામે આવશે। ત્યારે તેના પરિજનો આ ઘટના બાબતે શું કહી રહ્યા છે, સાંભળી લો તેમના શબ્દોમાં। આ ઘટના એવી રીતે બની સર કે રેલવેનું કામ ચાલતું હતું, એની અંદર અહીંયા આપણે તિલકવાડા રેલવે સ્ટેશન તિલકવાડા રેલવે સ્ટેશનમાં કામ ચાલતું હતું તો અંડરગ્રાઉન્ડ બોરિંગ કરાયું। બોરિંગની અંદર કેબલ શોર્ટ થયો। આ સુપરવાઇઝર કોણ છે? જીતેશ કુમાર અને અખિલેશ સિંહ કોણ? અખિલેશ સુપરવાઇઝર એ બી છે મને। તો અખિલેશભાઈ એવું કહે છે કે ના, એ 3 દિવસથી મને કીધું કામ કરવા માટે। એવું છે, એવું કહે છે અમને કે ત્યાં અમે કોઈ ઓર્ડર નહોતો કર્યો કામ કરવા માટે। ના, એ તદ્દન ખોટું છે। એવું છે, એમની પરવાનગી વગર અમે કામ નહીં કરી શકીએ। હા, એ તો છે જ। અને તમારા કોન્ટ્રાક્ટર કોણ છે, કઈ ખ્યાલ છે? કોન્ટ્રાક્ટર ખંડેલવાલ કંપની છે। કઈ કંપની છે? ખંડેલવાલ। હા, કેટલા જણનું મૃત્યુ થયું છે? 2 જણનું મૃત્યુ થયું છે। અને હું એવું કહેવા માગું છું કે એમને નાના છોકરા છે, બરાબર, એ છોકરા શું કરશે? એક તો 21 વર્ષની ઉંમર છે, એકને છે 28 વર્ષની ઉંમર છે, તો એ શું કરી શકશે? હવે મારે એ તમે ક્યાંથી છો? હું છું એમના રિલેશનમાં જ છું સર। એવું? હા, અને આ બધા દાહોદથી છે? હા, બધા દાહોદથી છે। કયું ગામ? બોરિયાલા। મારું નામ રમાર સરદારભાઈ સુખિયાભાઈ। હા, તાલુકો કયો? ગરબાડા। ગરબાડા। તમે ઘટના સ્થળે હતા તો શું થયું ત્યાં? અમે બપોરે ખાવા બોલાવા ગયા તેમાં એવું છે? તે લોકો શું કરતા હતા ત્યાં? એ અમે ખાડામાં હતા, તો અમે બોલાવા ગયા ને તેમાં ખબર પડી કે આવો ચોંટી ગયા। એવું છે? હા। તમને જાણ હતી કે ત્યાં ના, કે વાયરિંગ છે ત્યાં? એવું કંઈ ન હતું। તમને ઉપરથી કોઈ જાણ નહીં કરી, કોન્ટ્રાક્ટરે કે એન્જિનિયરે? એવું કરતા તો અમે કરતા જ નહીં। એવું છે? આ પહેલાં પણ દિવાળી વેકેશનમાં સ્ટેચ્યુ ઓફ યુનિટીની સામે આવેલ નર્મદા આરતી ઘાટ પાસે ભેખડ ધરસી પડતા 3 સ્થાનિક આદિવાસી શ્રમિકોના મોત થયા હતા અને ત્યારે પણ શ્રમિકોની સેફટીને લઈને ખૂબ ચર્ચા થઈ હતી, પરંતુ 1 મહિનાના અંતરમાં ફરી એકવાર આ પ્રકારની ઘટના બની છે અને 2 યુવાનોએ પોતાના જીવ ગુમાવ્યા છે। ત્યારે સરકાર અને તંત્ર આ ઘટનાઓ ઉપરથી ક્યારે બોધપાઠ લેશે? શું આ મરણ જનારના પરિવારજનોને આર્થિક સહાય આપવામાં આવશે કે કેમ, એ હવે જોવાનું છે। આ જ પ્રકારના ન્યૂઝ માટે અમારી આ ચેનલ સાથે સબસ્ક્રાઇબ બટન પ્રેસ કરી જોડાયેલા રહેજો।